કારણ હોઈ શકે ચોરી કરવાનું કે ગોપીઓના મનની જે ભાવના છે ભાવનાને સિદ્ધ કરવા માટે કદાચ પ્રભુ ચોરી કરવા ગયા હોય. બાકી માખણની ચોરી, એ માખણ ચોરી જે પ્રકરણ છે બહુ રહસ્યથી ભરેલું છે. મોટા મોટા મહાત્માઓ પણ આનો અર્થ, આનું રહસ્ય નથી સમજી શકતા. એવી અટપટી આ લીલા છે. પછી તો એમ કહેવાય છે કે કનૈયાએ બધા મિત્રોને ભેગા કરીને કીધું કે તમારે માખણ ખાવું છે તો ક્યાં, પણ કનૈયા ચોરી કરીને નથી ખાવું. કદાચ આપણે ચોરી કરવા જાય ને કોકના હાથમાં પકડાઈ જાય ને તો કોક મારે, આપણા મા બાપને ફરિયાદ કરે અને પછી આપણા માટે આપણા મા બાપને નીચું જોવું પડે, એવું આપણે કરવું નથી. કનૈયો કહે તમે ચિંતા ન કરો. શું કામે ચિંતા કરું, હું તમારી સાથે છું. ચોરી કરવા જાય ને આપણને કોક પકડે તો માર ખાવો પડે ને, તો કે હા પકડાઈ તો જવાના જ ને ક્યારેક ક્યારેક તો એવું બનવાનું. ત્યારે કનૈયો કહે આપણને કોઈ જોવે તો પકડે ને. બાળકો કે ઈ કઈ રીતે બને, ચોરી કરવા જાય ને કોઈ જોવે નહીં, કોક તો દેખે ને. કનૈયો કહે જો મારા ગુરુજીએ મને મંત્ર આપ્યો છે. આ મંત્ર આપણે જ્યારે ચોરી કરવા જાય ને ત્યારે મનમાં અને મનમાં એ મંત્રનું પઠન કરવાનું, એનું રટણ કરવાનું, એટલે આપણે અદ્રશ્ય થઈ જશે, આપણને કોઈ જોઈ નહીં શકે. અદ્રશ્ય થઈ જાય પછી આપણે જે ચોરી કરવાની છે, ચોરી કરીને વયું જવાનું, કોણ દેખે? તો કે એવું હોય તો કે હા, તો કે મંત્ર કેતો ખરો કેવો છે, અમને તો શીખડાવો. એટલે કૃષ્ણએ એ ગોવાળોને, એ ગ્વાલ મિત્રોને મંત્ર બતાવ્યું કે જો મારા ગુરુજીએ મને આપ્યો, સિદ્ધ મંત્ર છે આ. હા, એવો તેવો નથી. કે આપણે જ્યારે ચોરી કરવા જાય ત્યારે મનમાં અને મનમાં 3 વખત કફલમ 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 બોલવાનું. આ મંત્ર કફલમ. હવે ચોરી કરવાના ક્યાંય મંત્રો હોય? ચોરી કરવાના મંત્ર હોય કફલમ, એ પાછું કફલમ. પણ તોય ગોવાળિયા તો ભોળા છે, કદાચ હશે ભાઈ. તારો ગુરુ તો બહુ મળવાન, તને આવો મંત્ર આપ્યો તો અમને એ મંત્ર આપને એટલે અમે અદ્રશ્ય થઈ જાય. કનૈયો કે બધાને હું શીખવીશ. પણ જો આ મંત્રનો અર્થ તમે જુઓ, એમાંથી જ એનો સાર મળી જાય છે. કફલમ ક એટલે ખરાબ, કનો અર્થ થાય ખરાબ. ફલમ એટલે ફળ. ચોરીનું ફળ હંમેશાને માટે ખરાબ જ હોય છે. આ મંત્રનો અર્થ એવો થાય. ચોરીનું ફળ ખરાબ જ હોય. શરૂઆતમાં સારું લાગે, પછી કોકના હાથમાં પકડાઈ જાય તો કોક મારે, બદનામી થાય, જેલમાં જવું પડે, આવું બધું થાય. ચોરી કરતા હોય તો એ જ હાલ થાય ને. એટલે કફલમ, ચોરીનો ફળ હંમેશાને માટે ખરાબ હોય. આ તો કનૈયાને લાગુ પડે છે કફલમ. આપણે કોઈ દી આનો ઉપયોગ ન કરવો. હા, કફલમ કફલમ કરીને ક્યાંય ચોરી કરવી નહીં, નહીતર કફલમ થઈ જાય પાછું. એટલે આ તો એ બ્રહ્મ છે. બ્રહ્મ તો સર્વ કરી શકે. આ એના માટેનો આ મંત્ર છે. ગોવાળો કહે કાંઈ વાંધો નહીં. આખી મંડળ બનાવી. બધા જે ગ્વાલ મિત્રો હતા એને બધા સભ્યો બનાવ્યા, પોતે પ્રમુખ બન્યો કૃષ્ણ. બધા નિયમો ઘડાયા, કઈ રીતે ચોરી કરવા જાવું, દરરોજ એક ઘેરે ચોરી કરવા જાવું એવો નિયમ. પછી જે ઘેરે ચોરી કરવા જવાનું હોય એનો છોકરો જો આ મંડળમાં ભેગો હોય તો એને આગળ હાલીને ઘર બતાવવાનો, એટલે વાંધો ન આવે. એને આગળ હાલીને ઘર બતાવવાનું. અને કદાચ ચોરી કરતા કોઈ પકડાઈ જાય, કદાચ કોઈને ખબર પડી જાય ને પકડાઈ જાય તો એકબીજાએ નામ નહીં દેવાનું કે ઓલોય મારા ભેગો હતો, ઓલોય મારા ભેગો હતો. માર ખાઈ લેવાનો. હા, એ તો માખણ ખાતા હોય તો ક્યારેક મારે ખાવો પડે. આવા તો નિયમ ઘડાયા. અને
પછી એક ગોવાળ કહે કે નહીં, આ આપણું આ મંડળ તો આપણે બનાવ્યું, પણ આ મંડળનું કાંઈક નામ તો રાખવું પડે ને. આ કયા નામથી આપણું આ મંડળ ઓળખાય? કનૈયો કહે ચિંતા કરો માં, એનું નામે મેં ગોતી લીધું છે, ચૌર વિદ્યા સેવા પ્રસારણ સમિતિ. આવું તો નામ રાખ્યું, ચૌર વિદ્યા સેવા પ્રસારણ સમિતિ. ચોર વિદ્યા, ચોરી કરવી એ પણ એક વિદ્યા છે. જો આપણી 64 જે વિદ્યા છે, 64 કળા જેને કહેવામાં આવે છે, એમાંની એક વિદ્યા એટલે ચોરી કરવી. વિદ્યા છે, ગમે એમ તો હાથ ચાલાકીના ખેલ છે ને એમાં તો. ચોરી કરવી કઈ નાની સૂની વાત નથી. ચોરી કરવી બહુ અઘરું છે. કેટલી કેટલી એમાં સાવધાની રાખવી પડે, કેટલી કેટલી એમાં બહુ ધ્યાન રાખવું પડે. અને એક તો જીગર હોવો જોઈએ. જીગર હોય તો ચોરી થાય ને. કોકના ઘરમાં ગરી અને બધું ચોરી લેવું એ કાંઈ જેવી તેવી વાત તો નથી. આપણે મૂકેલી ચાવી આપણને ક્યારેક મળતી નથી અને ચોર આવીને ગોતી લે. બોલો, હા, એ ગોતી લે. બધાય હોતા હોય ઘરમાં, છતાંય એ બધું તેજુરી કબાટ ને એ બધું વેરણ શેરણ કરીને નીકળી જાય, ખબર ન પડે. આ કડા નહીં તો બીજું શું? આ કડા જ છે એક જાતની, હાથ ચાલાકી. એટલે એ ચોર વિદ્યા છે. પણ આપણે બપોરે ચર્ચા કરીને એવી વિદ્યા, અવિદ્યા. આ વિદ્યા કોઈનું કલ્યાણ ન કરે. આ વિદ્યા ઉપાધિ ઊભી કરે. એટલે આવી રીતે આખું મંડળ બનાવ્યું અને પછી કીધું કે હવે આવતીકાલથી આપણે બધું આ શરૂ કરવાનું. બીજા દિવસથી ગોકુળની અંદર માખણ ચોરી લીલાનો પ્રારંભ થયો. માખણ ચોરાયું. 1-2 દિવસ તો એમને હાલ્યું. પછી જેમ જેમ દિવસો આગળ ગયા એમ એમ ચર્ચાઓ થવા લાગી. ગોપીઓ જ્યારે ભેગી મળે ત્યારે વાત કરે કે અરે બેન, અરે સખી, આજે મારું માખણ ચોરાઈ ગયું. બીજું ગોપી એમ કે આજે તો મારું માખણ ચોરાઈ ગયું, કાલે મારું ચોરાણું હતું. આવી ચર્ચાઓ થવા લાગી. પનઘટ ઉપર જ્યારે પાણી ભરવા જાય, પાણીનો આરો હોય, ત્યાં બધી ગોપીઓ ભેગી થાય અને પોતપોતાના અનુભવની વાત કરે. તો ક્યાં ચોરે છે કોણ? ખબર નથી પડતી. ક્યારે ચોરાઈ જાય છે એ પણ ખબર પડતી નથી. કારણ કે ત્યારે એક આજીવિકાનું સાધન માત્ર એ જ હતું. દહીં, દૂધ, માખણ એ બધું વેચે, એમાંથી એ પોતાનું ગુજરાન ચલાવતા. હવે આ બધું ચોરી જાય તો પછી એનું ગુજરાન કઈ રીતે ચાલે? ગોપીઓ તો ચિંતામાં પડી. કરવું શું? આપણે આપણા બાળકોને નથી ખવડાવતા, ના ચોરી જાય. આમ જ્યાં વાતું કરે છે ત્યાં એક સખી નાની ઉંમરની, બહુ ઉંમર નાની પણ બુદ્ધિ વધારે એનામાં, માથે પાણીની હેલ લઈને આવી પનઘટ ઉપર. આ ગોપીઓ બધી ચર્ચા કરે છે. પેલા તો ધ્યાનથી સાંભળ્યું બધું. પછી એ ગોપી બોલી કે બહેનો, તમને કાંઈ ખબર છે? તો કે ના. મારું માનો તો એક વાત કહું. મારું માનો તો એક વાત કહું. તો કે શું છે? બોલ ને. તમે શેની વાત કરતા હતા? તો કે આ ચોરી, માખણ ચોરાઈ જાય છે. જો ને, આ 2-4 દિવસ થયા. ઓલી કે મારે ઘરે ચોરાયું, ઓલી કે મારે ઘરે ચોરાયું. આ કોણ ચોરી જાય ખબર પડતી નથી. એટલે ઓલી સખીએ કીધું કે તમને નહીં ખબર પડે? તો કે કા, મને ખબર છે. તને ખબર છે? કેમ? તો કે આ ચોરી કરવા વાળો છે ને બીજો કોઈ નથી, ગામનો જ છે. પણ એને પકડવો બહુ અઘરો છે. તો કે તને કેમ ખબર પડી? તો કે બેન, શું વાત કરું, આજકાલ આ નંદ બાબાનો છોરો એના તોફાન દિવસે દિવસે વધતા જાય છે. ગામના છોકરા બગાડે છે, બધાને ભેગા કરીને ઓટલે બેઠો હોય ને એ રીડિયા રપટ બોલાવતો હોય. જતો ખરા, એને કાંઈ કોઈ જાતની શરમ છે?
મોઢે ચડાવ્યો છે આને હાવ. એ તો બરાબર તોફાની તો છે, પણ હવે ઈ જ ચોરી કરે છે એમ કેમ આપણે કહી શકીએ? તો કે તમને ન ખબર હોય, હમણાં જ હું આ પનઘટ તરફ પાણી ભરવા આવતી હતી ત્યારે એ ચોરાના ઓટલે બધાને ભેગા કરીને બેઠો હતો. ગોવાળિયા 4-5 હતા ને એ હતા. હવે જેવી હું નીકળી એટલે મારી પાછળ રીડિયા રપટ કરી, હુરિયો બોલાવ્યો મારો. કારણ કે ગઈ કાલે મારે ત્યાં માખણ ચોરાયું એટલે મને જેવી જોઈ એટલે કનૈયાએ ગોવાળિયાને કીધું કે જો કાલે આપણે માખણ ચોરવા ગયા હતા એ જાય. અને બધાય ખીખિયા ઠોરી કરવા માંડ્યા. મેં આમ કરીને પાછું વારીને જોયું તો મને અંગૂઠો બતાવ્યો. આવું કરે છે એટલે નક્કી મને એમ લાગે છે કે ચોરી કરવા વાળા આ બધાય જ છે ગામના જ. અરે બેન, આ તો મોટા માણસનો દીકરો, આને આપણે કેમ કહી શકીએ જોયા વગર? તને ખબર છે નંદ બાબાની કેટલી ઇજ્જત, નંદ બાબાની કેટલી આબરૂ, અને એના છોકરાને આપણે ચોર કહી શકીએ એવું ન બને. અરે એને ઘરે ક્યાં માખણની કમી છે? 9 લાખ ધેનું દૂજે છે અને એ કાંઈ આમ ચોરી કરીને ખાય? ઓલી સખી કે તમારે માનવું હોય તો માનો, ન માનો તો કાંઈ નહીં, પણ મને તો પાકી ખાતરી છે આ છે. ત્યાં એક બીજી સખીએ કીધું કે એમને ન આપણે એને સજા કરાય, પણ એક કામ કરી તો થાય. તો કે શું? ચાલો ને કે યશોદામાની પાસે ફરિયાદ લઈને જાય. યશોદામાં તો ભોળા છે, જો પોતાના દીકરાને સજા આપશે તો સુધરી જાય, તો એમાં આપણી ભલાઈ જ છે ને. એટલે ગોપીઓએ કીધું કે હા એ વાત સાચી, તો હાલો. અને ગોપીઓનો સમૂહ 4-5-6 ગોપીઓ જે કાંઈ હતી એને નિર્ણય કર્યો કે જવું છે. એટલે એક ગોપીએ કીધું કે આ પાણીના બેડા છે ને એ ઘરે મૂકતા જાય, પછી ત્યાંથી જાય. ત્યાં બીજી ગોપીએ કીધું કે ઘરે મૂકવા નથી જવું. ઘરે મૂકવા જાય ને પછી પાછા આપણા હાહુ કેવા છે વઢકણા, તને ખબર છે? પાછા ઘરની બહાર પગ ન મૂકવા દે, કારણ કે એ સમય હાહુનો જમાનો હતો સાહેબ. હા, હાહુ એવા હતા આકરા મગજના કે ખબરદાર મારી રજા વગર ઘરની બહાર નહીં જવાનું. એ સમય એવો હતો. અમુક હાહુના તો મગજ આપણે જોવા પડે, એમ થાય કે આને તો સરહદ ઉપર મૂકી દેવા જોઈએ, હાથમાં ગન મશીન દઈ દેવું જોઈએ, ધડધડાટી બોલાવી નાખે. તળા ફાડામો એટલે બિચારી વહુ દબાતી એના. એ સમયમાં હાહુનો જમાનો હતો. એટલે એક બેન કહેતા હતા એ કે અમારો તો કોઈ જમાનો જ ન આવ્યો હતો. કે કાં? મેં કીધું કેમ, શું થયું? તો કે અમે જ્યારે વહુ થઈને ઘેરે આવ્યા ત્યારે અમારી હાહુનો જમાનો હતો, અને હવે અમારા દીકરાની વહુ આવી તો હવે વહુનો જમાનો આવ્યો. અમે તો એમને જ રહ્યા વચ્ચે ને વચ્ચે, કે અમારો તો કોઈ જમાનો જ ન આવ્યો. વાત બહુ સાચી છે, સાચી, હાવ વાત સાચી. એની તો એની જ દશા. એટલે એક સખીએ કીધું કે હવે આ બેડા મૂકવા ન જવાય, અહીંયા ને અહીંયા ભલે પડ્યા, અહીંથી જ સીધા જાય નંદ ભવનના આંગણે, અને પછી વર્તી ખેલે આ બેડા લઈ લેવું. ગોપીઓ કે હા એ વાત સાચી, ચાલો. સમૂહ થયો છે તૈયાર, યશોદામાને ફરિયાદ કરવા જાય છે કે આજે ટોળે હે મળી છે વ્રજનારી રે, આજે ટોળે એ મળી છે વ્રજનારી રે હો, જ્યાં બેઠા એ યશોદા માડી, એ કુંવર ને હવે વારો, જ્યાં બેઠા યશોદા માડી, કુંવર ને હવે વારો.
બેઠા એ યશોદા મારી કુંવરને હવે વારો રે અહીંયા બેઠા યશોદા હે મારા પાલવડે હો મારા પાલવડે વળગો આવે કાંગલો તારો નંદરાય મારા પાલવડે વળગો આવે કાંગલો તારો નંદરાય બધી ગોપીઓ એક પછી એક ફરિયાદ કરે છે કે હે માં આ તારા નટઘટના તોફાન વધતા જાય છે હવે એને પાછો વાર હે મારા પાલવડે હો મારા પાલવડે વળગો આવે કાનો તારો નંદરાણી મારા પાલવડે વળગો આવે કાનો તારો નંદરાણી એ મને ગોપલી કઈને રે બોલાવે હે મને ગોપલી બોલાવે કાંગલો તારો નંદરાણી મને ગોપલી કઈને બોલાવે કાંગલો તારો નંદરાણી હે મારા પાલવડે વળગો આવે કાંગલો તારો નંદરાણી મારા પાલવડે વળગો આવે કાંગલો તારો જલ ભરવા જાવ જ્યારે યમુનાજીના ઘાટે હે જલ ભરવા જાવ જ્યારે યમુનાજીના ઘાટે હે મારી નવરંગ તારો નંદરાણી મારે નવરંગ ચુંદડી કાન મંદિરની બહાર નથી જાતો રે કાન મંદિરની હે રહી ઘરમાં માખણિયા ખાતો કુંવર મારો
માતા યશોદા તારા કાનુડાને સાજ કરી લે હવે વારો રે. માતા યશોદા કાનુડાને સાજ કરીને હે માતા યશોદા તારા કનૈયાને સાજ કરી લે હવે વારો રે. માતા યશોદા આવડી ધૂન રે મચાવે વ્રજમાં હે આવડી ધૂન રે મચાવે વ્રજમાં કોઈ નહીં રે તે મારો રે. માતા યશોદા તારા કાનુડાને સાજ કરીને હવે વારો રે. માતા યશોદા હે માતા યશોદા તારા કાનુડાને સાજ કરીને હવે વારો રે. માતા યશોદા તારા કાનુડાને સાજ કરીને વારો રે. માતા યશોદા તારા કાનુડાને હવે સાજ કરીને હવે વારો રે. માતા યશોદા ગોપીઓનો સમૂહ જ્યારે નંદા લઈને આવે, નંદ ભવનના જ્યારે આંગણે જાય છે માની પાસે ફરિયાદ લઈને, એક ગોપી ફરિયાદ કરે છે કનૈયાની, પણ ત્યારે માં એમ કહે છે કે ગોપીજનો હું મારા કનૈયાને બરાબર ઓળખું છું. એ મારી રજા વગર મને પૂછ્યા વગર મારા ઘરની બહાર પગ પણ મૂકતો નથી. અને તમે એમ કેમ કહો કે તમારે ઘેરે આવીને આ ચોરી કરી જાય છે? હું કેમ માનું? માં અમે ખોટું નથી બોલતા. અમારા દહીં દૂધ માખણના બધા મટુકા ફોડી જાય છે, કેટલું નુકસાન કરે છે. કોને કેવું, કોને ફરિયાદ કરવી? અમે ગરીબ માણસ, આમાંથી અમારું ગુજરાન ચાલતું હોય ને માં આવું કરે તો કેમ ચાલે? યશોદા માએ કીધું કે ગોપીઓ તો તમે એક કામ કરો ને, તમારા એ જે મટુકા છે ને એ અંધારામાં મૂકી દો, એટલે કનૈયો જોવે નહીં, એને દેખાય તોય ફોડે ને. ગોપીઓએ કીધું કે માં ઈ કરી લીધું, અંધારામાં મૂકીએ છીએ, પણ તમારો આ છોકરો આવે છે ને નટખટ, એટલે ચારે બાજુ પ્રકાશ વ્યાપી જાય છે, કારણ કે ઈશ્વર પોતે સ્વયં પ્રકાશિત છે. બ્રહ્મ છે એ જ પ્રકાશિત છે, એને બીજા પ્રકાશની જરૂર ન હોય. શું કરવું? વિચાર કરે છે માં કે આ તો ગજબ કહેવાય. પણ ગોપીઓ તો તમે જાગો, જાગરણ કરો એટલે ખબર પડી જાય કોણ માખણ ચોરો આવે છે. રાતના સમય ચોરાય છે ને તો કે હા, તો તમે જાગો. ગોપીઓએ કીધું કે માં અમે એ જાગરણ કરી લીધું, બધું કરી લીધું, પણ ચિંતનમાં ને ચિંતનમાં હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, આમ કરતા કરતા ક્યારે આંખ મિચાઈ જાય છે ને એ જ અમને ખબર પડતી નથી. માં સવારે જ્યારે જાગીને જોઈ ત્યારે તો બધું ચોરાઈ ગયું હોય. શું કરવું અમારે? માં યશોદાએ કીધું ગોપીઓ તમે મારા એક છોકરાને જ તમે દેખી ગયા છો, ગામમાં બીજા કોઈ છોકરા છે જ નહીં, અને તમે એની જ ફરિયાદ લઈને આવો છો. માખણ ચોરીની ફરિયાદ. વિચાર તો કરો કે અમારે ઘેરે ક્યાં માખણની કમી છે? દહીં દૂધ 9 લાખ ધેનું નંદ બાબાને ઘેરે આંગણે એ દૂજતી હતી એ સમયમાં. કારણ કે એ સમય એવો હતો ત્યારે ગાય એ જ સંપત્તિ હતી, સાચી સંપત્તિ જ ગાય હતી. જેની પાસે વધારે ગાય હોય ધનવાન ગણાતો. 9 લાખ ધેનું, એ દહીં દૂધ રેલમ છેલમ હોય ને
અને તમે કયો ચોરી કરવા આવી, હું કેમ માનું? માં યશોદા એકદમ ક્રોધે ભરાયા, ગોપીઓને બરાબર ખખડાવી કે ખબરદાર, આજ પછી કોઈ દી ફરિયાદ લઈને આવી છો તો રાવ લઈને આવી છો. મારો એક જ છોકરો દેખાય છે તમને ગામમાં ચોરી કરવા વાળો, અને હા, એક વખત એને પકડી અને મારી પાસે હાથ પકડીને લઈ આવો તો હું એને સજા કરું, તો માનું. માં એકદમ ક્રોધે ભરાયા છે. ગોપીઓ બિચારી શરમાણી ભોઠી પડી, નતમસ્તક બની ગઈ. એક ગોપીએ કીધું કે જો હું તો કહેતી હતી હવાય જ નહીં આયા, તમે બધી ઉપાડો લીધો તો હાલો જાય હાલો જાય હાલો જાય, આ બધા મોટા કહેવાય, આ જવાબે ન દે. ચાલો, ત્યાંથી બધી ગોપીઓ નીકળી રવાના થઈ. પણ એમાં એક પ્રભાવતી નામની ગોપી હતી ને, એ બહુ બુદ્ધિશાળી ચતુરાઈ વાળી અને મગજ શક્તિ એવી, એની મગજની આમ તળી ગયેલી હાવ પ્રભાવતી. એટલે એ ગોપીએ કીધું કે તમે શું કામ ચિંતા કરો છો, હું બેઠી છું ને. તો કે તું બેઠી છો તો તું શું કરીશ? તો કે તમે જોવો તો ખરા. માએ એમ કીધું છે ને કે કનૈયાને પકડીને મારી પાસે લઈ આવો તો હું માનું સાચું, એમ કીધું ને. તો કે હા, હવે તમે જુઓ, કનૈયાને મારા હાથથી પકડી અને માના ચરણોમાં જો હાજર ન કરું ને તો મારું નામ પ્રભાવતી નહીં. તો કે એમ? હા. એ બધાની ઘેરે ચોરી કરી છે, આ પ્રભાવતીને ઘેરે ચોરી નહીં કરી હોય. એકવાર આવે તો ખબર પાડું. આવી મગજની તળી ગયેલ હતી પ્રભાવતી, અને એને પકડવાનું બીડું ઝડપી લીધું. બસ કનૈયાને પકડવું હવે. બીજા દિવસે બધા ભેગા થયા, સમિતિના બધા મંડળના પ્રમુખ કૃષ્ણ પોતે. ગોવાળિયા પૂછવા લાગ્યા, કનૈયા આજે ક્યાં ચોરી કરવા જવાનો છે, કેનો વારો છે? કનૈયો કહે પ્રભાવતીનો વારો છે આજે, પેલું ઘર જ પ્રભાવતીનું લેવું. એમ એનો છોકરો એમાં હતો પાછો ભેગો મંડળમાં. એ ઊભો થઈને કે હજી તો મારો 2 દી પછી વારો છે. અરે 2 દીનો હગો થામા કે બે આજ જ લેવું છે તારું ઘર. હાલ આમ ઘર બતાય, નિયમ હતો ને પાછું, જે હોય ઘર બતાવે. આગળ થા. એ આગળ પ્રભાવતીનો છોકરો અને પાછળ બધાય કૃષ્ણ ગોવાળિયા બધાય. હવે આ બાજુ પ્રભાવતી પણ કઈ જેવી તેવી તો નહોતી જ. એને નિર્ણય કરી લીધો, કનૈયો આવશે આજે મારે ઘેરે અને જોઉં કેમ માખણની ચોરી કરે છે. હાથમાં લાકડી લીધી, બરાબર બળીકો, અને જે બહારનો જે દરવાજો હતો ને એ દરવાજાની આડે છુપાઈ ગયા, કોઈને દેખાય નહીં એવી રીતે. આવશે તો અહીંથી ને એક એકને ફટકારવું આવે. એટલે આવું મનમાં આમ અહંકાર ને અભિમાન ને ક્રોધ ને બધું ભેગું થયું. હવે કૃષ્ણ એ તો બ્રહ્મ છે, અંતર્યામી છે, જો એને તો બધી ખબર પડે. એટલે ઓલા પ્રભાવતીના છોકરાને કીધું કે હે, તારે એક જ દરવાજો છે કે પાછળ કઈ બારી કેવું છે? તો કે હા, પાછલી પછી તો બારી છે. તો કે પણ ઊંચી બહુ છે. કનૈયો કહે એ તો જોયું જાય. એટલે ગયા પાછળના ભાગમાં, બારી બહુ ઊંચી હતી. એક ગોવાળિયાનો ઉભો રાખ્યો. ટેકનિકલ જ્ઞાન કેટલું છે કૃષ્ણની પાસે જોવો તમે ઈ સમયમાં સાહેબ. હા, એક છોકરાને ઉભો રાખ્યો આમ ગોવાળિયાને, એના ખંભા ઉપર બીજો ચડી ગયો, એના ખંભા ઉપર ત્રીજો ચડી ગયો. આમ નિહેણી જેવું બનાવી દીધું તાત્કાલિક. અને પછી એના ઉપર ચડી અને એવી રીતે એક પછી એક એ બધા અંદર બારીએથી અંદર પ્રવેશ કર્યો. અંધારું હતું, મટુકા ક્યાંય મળતા નતા. ઓલા છોકરાને કે હે, તારી માં ક્યાં રાખે છે આ મટુકા? તો કે સિક્કા ઉપર ચડાવ્યા. જોવો અધર. હવે સિક્કા ઉપર ચડાવ્યા હતા, એ બહુ અધર હતા. એટલે ત્યાં પણ 4-5 ગોવાળિયાઓ ઉભા રહી ગયા. એના ખંભા ઉપર આવો કોઠો બનાવ્યો, આખો કોઠો બનાવ્યો. પછી એની ઉપર કૃષ્ણ ચડ્યો અને એ સિક્કામાંથી એ મટુકા ઉતાર્યા અને નીચે ઉતાર્યા અને બધાને કીધું કે હવે જેટલા ખવાય ને એટલું પેટ ભરીને ખાજો તમે તમારે. એ તો બહુ ખાધું. પ્રભાવતીમાં રાહ જોવે આગલા દરવાજે. હજી નો આવ્યા, હજી ઘડીક બજારમાં જાય, વરી પાછી જોવે, વરી આવતી રહે, મનમાં ગણગણે. એ એને ખબર પડી ગઈ હોય આજ આ પ્રભાવતીની હારે પાનો પડ્યો. હું કઈ જેમ તેમ છે
એકવાર તો આવવા દે. એકલી ને એકલી પાછી ગણગણતી હોય, વળી પાછી છુપાઈ જાય, પણ કોઈ આવ્યા નહીં. હવે થોડીક વાર થયું એટલે અહીંયા માખણ તો બહુ ખાધું, પછી કેટલું ખાવું? એટલે કૃષ્ણને કીધું કે હે કનૈયા, હવે તો ખૂટતું નથી, શું કરવું? કનૈયો કહે ફોડી નાખો મટુકા, આપણા ક્યાં છે? અને ફટાફટ મટુકા ફૂટ્યા. અને એ અવાજ પ્રભાવતીએ સાંભળ્યો બહારથી કે હું તો ઓરડો બંધ કરીને આવી, અંદર કોઈ મીંદડું છે નહીં, તો આ અવાજ છે ને આવે છે. એટલે આમ આમ બે કમાળની વચ્ચે જે આમ તિરાડ હતી એમાંથી જોયું ત્યાં તો બધા માખણની મિજબાની ઉજવે, ઓલો ઓને ખવડાવે ને ઓલો ઓને ખવડાવે ને ઓલો. અને પ્રભાવતીનો મિજાજ ગયો કે આ ઘર મારું, માખણ મારું, ભેગો છોકરોય મારો, અને આ બધાય જલસા કરે, આમ કેમ થાય? એનો તો પીતો ગયો ને આમ હાથમાં લાકડી હતી બળીકી, એ કમાળની લાત મારીને કમાળ ખોયલું અને હમણાં હળી મૂકીને પકડી લઉં, આવા જોમથી એ ભાગી. પણ એને ખબર નહીં કે માખણ ને દહીં ને દૂધ ને બધું નીચે ઢોરાયું હતું. એટલે પેલા તો પેલી માટીની ગાર કરતા ને ઘરમાં, ગારો છાણ ને એ બધું ભેગું કરીને, હવે એમાં આ બધું ઢોરાય એટલે ચિકાસ કેટલી થાય એ પ્રભાવતીને ખબર નહીં. એટલે હાથમાં લાકડી અને એવા આમ જોરથી હળી કાઢી તો કાઢી, આવીને લપટીને ધડાંગ દઈને પડી. લાકડી એક બાજુ, પોતે એક બાજુ, લાગ્યું ખરું, પણ હવે જો પડી રહી તો ઓલા ભાગી જાય, એટલે ઊભી તો થઈ ગઈ જોશમાં. એમાં બીજા ગોવાળિયાઓ બારીએ ટપીને ભાગી ગયા. કનૈયો હાથમાં પકડાઈ ગયો, કૃષ્ણ હાથમાં પકડાઈ ગયો, અને એનો છોકરો એક રહી ગયો. પછી તો એ પ્રભાવતીએ કીધું કે હવે કનૈયા, તારી માં કહેતી હતી ને હાલ હવે ત્યાં લઈ જાવ તને. બોલો છોકરો કે માં એનો કાંઈ વાંક નથી, ઘર મેં બતાવ્યું હતું, સજા કરવી હોય તો તું મને કર, બાકી કનૈયાનો કાંઈ વાંક નથી. પ્રભાવતી કે તને તો હું જોઈ લઈશ, તું તો ઘરનો છે, બાકી આ એકવાર છટકી ગયો પાછો હાથમાં નહીં આવે. એટલે આને તો આજ બરાબર પાઠ ભજવવું. આમ કરી અને ઓરડામાંથી ઓસરીમાંથી ફરિયામાંથી શેરીમાં આવી કે હાલ તારી માની પાસે. હાથ પકડ્યો જોરદાર. હવે ઓલા ગોવાળિયા ઓલા બારીએથી ટપીને ભાગ્યા હતા, એ પાછા આવ્યા, બે હાથ જોડાય, પ્રભાવતી છોડી દે, અમારા કનૈયાનો વાંક નહીં. હવે આજ પછી કોઈ દી ચોરી કરવા તારે ઘરે ન આવી. પ્રભાવતી કે બધા દૂર રહેજો, એક લાકડીનું બળીકું મારી દઈશ. મગજની તો એવી હતી જ, ફાટી ગયેલ મગજની, ખબરદાર કોઈ નજીક આવ્યા છે, એવા ડારા દીધા છોકરાઓને. હાલ આજે જો માણસને અમુક વસ્તુ પાર પડે ને એટલે એનો કોટો બહુ હોય, અભિમાન બહુ હોય કે આ મેં કર્યું હે. પણ હકીકતમાં એ આપણાથી કાંઈ નથી થતું, આપણે તો નિમિત્ત બન્યા હોય. એટલે એ પ્રભાવતીએ કનૈયાનો હાથ પકડી અને બજારમાં ટોળું આખું નીકળું, ગોવાળિયા વાહે. હવે એમાં બને છે એવું, સામેથી વયોવૃદ્ધ વ્રજવાસી કોઈ સામે લાકડીના ટેકે આયલા આવે, વડીલ છે. એટલે એ સમયમાં તો એવો ચાલ હતો કે વડીલ હામાં મળે ને એટલે લાજ કાઢી લેવી, લાજનો ઘૂમટો તાણી લેવો. એટલે એ વડીલને જોયા એટલે તરત જ પ્રભાવતીએ લાજનો ઘૂમટો તાણી લીધો અને કનૈયાને મોકો મળી ગયો. ઓલા બધાને કે હવે ચિંતા ન કરો, બધું સારું થઈ જાય, હમણાં બધી બાજી ફેરવી નાખું. બોલો એનો છોકરો છેટો આવેલો જતો ને એને બરાબર નજીક લીધો, એ આ બાજુ આવતો. અને પછી કનૈયાએ શું કીધું પ્રભાવતીને, એ પ્રભાવતી ઘેરેથી એકને એક હાથ પકડ્યો છે, હવે તો હાથ માંડ્યો દુખવા, હવે જરાક હાથ બદલાવ ને કાંઈ આમ ભાગી નહીં જાઉં. એટલે પ્રભાવતીને એમ, ઓલા વ્રજવાસી તો ત્યાંથી નીકળી ગયા, પણ લાજનો ઘૂંટો અધર કરવાનું ભૂલી ગઈ, એમને ઘૂંટો તાણેલો. એટલે પ્રભાવતીને એમ કે ચાલ હાથ બદલાવો. એટલે હાથ બદલાવવા માટે હાથ જ્યાં આમ છૂટો મૂક્યો એટલી વારમાં તો કનૈયાએ એના છોકરાનો હાથ પકડાવી દીધો. હવે એક લઈ ખબર ન પડી પ્રભાવતીને એમ કે કનૈયો છે, લાજમાં કઈ દેખાયું નહીં. અને બધા ગયા અને નંદ ભવનના આંગણે આવીને પ્રભાવતી બરાડા પાડવા લાગી. એટલી બરાડા પાડે, એ માં કહેતી હતી ને મારો છોકરો ડાયો છે, કોઈ દી ચોરી ન કરે, આવજો, હાથો હાથ પકડીને લઈ આવીશું. માને થયું કે આટલી બધી બરાડા કાં પાડે. બહાર આવીને જોવે ત્યાં તો પ્રભાવતી એના છોકરાને પકડીને ઊભી. માને થયું કે આનું છટકી ગયું છે, આજ આના આટા જ ગયા છે, કારણ કે એના છોકરાને પકડો છે ને એ એમ કે છે કનૈયાને પકડો. આ તો ગાંડી થઈ ગઈ કે શું?
અને માં ખડખડાટ હસવા લાગ્યા, હસતા જાય એમ પ્રભાવતી વધારે ગુસ્સે થતી જાય કે એ માં શરમ નથી આવતી તારા છોકરાને આવા સંસ્કાર દેશ, ચોરી કરવાની ટેવ પડી ગઈ અને સજા આપ. અને માં તો હસતા જ જાય. પ્રભાવતીને કાંઈ ખબર છે નહીં. પછી તો ઓલા ગોવાળિયા હતા ને, નાના ટેણિયા ગોવાળિયા હતા, એ તો પછી બહુ રાજી થયા, તાલીઓ વગાડવા લાગ્યા, સીટીઓ વગાડવા લાગ્યા. એટલે પ્રભાવતીને થયું કે આમાં કાંઈક અવરું તો થયું છે કાંઈક. આ બધા આમ કેમ કરે, જોવા તો દે. પછી એને ઘૂંઘટો યાદ આવ્યો. હો, આ ઘૂંઘટો તો હજી એમને તાણેલો છે, આમાં કાંઈક ખોટું થયું છે. એટલે પ્રભાવતીએ આમ કરી અને આમ ઘૂંઘટો લાજનો જ્યાં અધર કર્યો ત્યાં તો એના છોકરાનો હાથ પકડ્યો. પ્રભાવતીના મુખમાંથી નીકળી ગયા શબ્દો કે લે ઉકા તું. ઉકો કે હા હું. પ્રભાવતીના છોકરાનું નામ ઉકો હતું. હશે તો બીજું, પણ મેં ઉકો રાખ્યું. માં તને ખબર નથી, ઘેરેથી પકડો છે અને રસ્તામાં આટલા બદલી થઈ ગઈ, તને કાંઈ ખબર ન હોય. પછી તો પ્રભાવતી બિચારી ભોઠી પડી. પછી તો બધા એવરીઓ બોલાવા લાગ્યા અને પછી કનૈયો અંદરથી કહે છે, જવાબ આપે છે નંદ ભવનમાંથી. પ્રભાવતી શું કે, એ પ્રભાવતી, જોઈ લીધું મને પકડવાનું બીડું? આવી ભૂલ કોઈ દી જિંદગીમાં કરતી નહીં. આજુ ખરે તારા ઉપર દયા ખાઉં છું એટલે તને જવા દઉં છું. બાકી બીજી વાર આવી ભૂલ કરી તો હવે હું સહન નહીં કરું. આજે તો તારા દીકરાનો હાથ પકડાવ્યો, પણ હવે ભૂલ કરીશ ને તો તારા ધણીનો હાથ પકડાવીને આખા ગામમાં તારો વરઘોડો કાઢીશ. ત્યાં તને ખબર પડશે. પ્રભાવતી બિચારી ભોઠી પડી અને પછી તો શું બોલે, ધરતી માર્ગ આપે તો હમાઈ જવું એવું થાય. પણ આ આધ્યાત્મિક અર્થ આ કથાનો એવો છે કે પ્રભાવતી એટલે બુદ્ધિ. આ બુદ્ધિની કથા છે. આ તો રૂપકના અર્થમાં બધું છે, પણ હકીકતમાં પ્રભાવતી એટલે બુદ્ધિ. બુદ્ધિની ચતુરાઈથી બ્રહ્મ ક્યારેય પકડાશે નહીં. એને હૃદયના ભાવથી પકડવો પડે, હૃદયના પ્રેમથી પકડવો પડે. એટલે ગમે એટલી આપણે બુદ્ધિ ચતુરાઈ જો બ્રહ્મને પકડવામાં, તત્વને પકડવામાં જો આ વાપરીએ તો એ કાંઈ હાથમાં પકડાવાનું નથી. એટલે આધ્યાત્મિક અર્થ એક આવો પણ થાય છે. આજના આ શુભ પ્રસંગે આપણી કથામાં સંચાણિયા પરિવાર, લક્ષ્મણભાઈ અને એના પરિવાર દ્વારા આયોજિત આ કથા, ભાગવત કથા, સર્વ પિતૃઓના મોક્ષાર્થે સુંદર મજાનું આયોજન કર્યું. અને જોતજોતામાં દિવસો પછી દિવસો પસાર થતા જાય છે. આજે 5મો દિવસ કથાનો થઈ ગયો. તો આજના આ પ્રસંગે કેટલાક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. એના હું નામ બોલું છું. યજમાન પરિવાર તરફથી વ્યાસપીઠ ઉપરથી એનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એવા પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી મંજુલાબેન હિરપરા ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યાર પછી કોર્પોરેટર શ્રી પ્રભાબેન ગોરેચા, અમિતાબેન બંધિયા અને અરવિંદભાઈ સભાયા. ત્યાર પછી વોર્ડ પ્રમુખ શ્રી હેમંતભાઈ પાંભર, વનિતાબેન કાલાવડિયા. આ સર્વ મહાનુભાવો આજના પ્રસંગે પોતાનો કિંમતી સમય આપી અને અહીંયા હાજરી આપી. એ હાજરીની સંચાણિયા પરિવાર નોંધ લે છે અને એ સર્વેનું લક્ષ્મણભાઈ, દેવજીભાઈ સંચાણિયા તથા સંચાણિયા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો આ ભગવાનની લીલા, બુદ્ધિ ભગવાનને બાંધી નહીં શકે. જીવનમાં દરેક વસ્તુ બુદ્ધિથી નથી પકડાતી સાહેબ. બુદ્ધિ તો ચતુરાઈ કરવામાં હાલે, બાકી ભક્તિમાં બુદ્ધિની ચતુરાઈ ન ચાલે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે
ભગવાન તો ભાવનો ભૂખો છે, એને હૃદયનો પ્રેમ તમે અર્પણ કરો તો એ તમારા બંધનમાં બંધાઈ જાય છે. પ્રેમ પરતંત્ર પરમાત્મા. એટલે આવી રીતે ભગવાનની માખણ ચોરીની લીલા આગળ ચાલે છે. માને બહુ દુઃખ થાય છે કે ઓહો મારા દીકરાને. હવે તો ગોપીઓ કનૈયાને માખણ ચોર માખણ ચોર માખણ ચોર કહીને બોલાવે. નામ પડી ગયું માખણ ચોર. એ જાય માખણ ચોર. કનૈયો નીકળે એટલે તરત ગોપીઓ એમ કહે. માને બહુ દુઃખ થાય કે આ માખણ ચોર આ નામ રહી જાય તો બીજું તો ઠીક, આની હગાઈ નહીં થાય ક્યાંય, કોઈ દીકરી નહીં દે. એટલે માએ તો એ માખણ ચોરી ભૂલાવા માટે ગણપતિ મહારાજની માનતા કરી. હે ગણપતિ મહારાજ, આ મારો દીકરો જો સુધરી જાય, એની બુદ્ધિ સુધરી જાય, માખણ ચોરવાનું ભૂલી જાય તો હું તમને ચોખ્ખા ઘીના લાડુનું નૈવેદ્ય ધરાવીશ. આ વાતની કૃષ્ણને ખબર કે માએ આવી માનતા કરી. ઈશ્વર કોને કહેવાય? જો બીજાની મહત્તા વધારે એ ઈશ્વર છે, બીજાનો મહિમા વધારે એ પરમાત્મા છે. કૃષ્ણએ ગણપતિનો મહિમા વધાર્યો છે. બધા ગોવાળોને ભેગા કરીને કીધું કે 15 દી માખણ ચોરી કરવાનું બંધ. તો કે કા? તો કે માખણ ખાઈ ખાઈને તો હવે આમ ધરાઈ ગયા છે, હવે તો ભાવતું નથી, હવે હું તમને લાડવા ખવડાવું. ગોવાળિયા કે ઓહો તો મજા આવે, ચોખ્ખા ઘીના લાડવા, હા, ઉપર ખસખસ ને એવું બધું. ગોવાળિયા કે તો મજા આવી જાય. તો કે 15 દિવસ બંધ કરવું પડશે. એટલે માએ માનતા કરી, પછી 15 દિવસ બધું કામ બંધ કરી દીધું ચોરીનું. એટલે માનતા જે રાખી હતી માએ, એને ખાતરી થઈ ગઈ કે બસ ગણપતિ મહારાજે મારા સામું જોયું, મારા દીકરાને સુધારી દીધો, હવે કોઈ ફરિયાદ નથી આવતી, કોઈ રાવ નથી આવતી. માને તો મજા આવી ગઈ. અને એમાં બરાબર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ ભાદરવા સુદ ચોથ આવી, જેને આપણે ગણપતિ ચોથ ગણેશ ઉત્સવ મનાવીએ છીએ ને, અહીંયા અહીંથી શરૂ થયો સાહેબ. ગણપતિનો મહિમા કૃષ્ણએ વધાર્યો છે. આપણે શેરીએ ગલીએ ગણપતિ મહારાજની સ્થાપના કરી અને 10 દિવસ સુધી એની પૂજા કરીએ છીએ. એ મહિમા, એ પરંપરા ત્યાંથી શરૂ થઈ છે. ભાદરવા સુદ ચોથ માએ કીધું કે કનૈયા તારા મિત્રોને બધાને પ્રસાદ લેવાનું આમંત્રણ આપી દે, આજે આપણે ગણપતિની માનતા પૂર્ણ કરવી, લાડુ બનાવવા છે. અને માએ ગણપતિની પૂજા કરી, અબીલ ગુલાલ કુમકુમ દુર્વા પુષ્પમાલા બધું અર્પણ કર્યું અને બપોરના સમયને લાડુનું નૈવેદ્ય ધરાવ્યું. બધા ગોવાળીઓ આવ્યા છે પ્રસાદ લેવા, અને લાડુ ખાધા ને હું મજા આવી ગોવાળિયાઓને. ઓહો, ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ, કેવા લાડુ, ચોખા ઘીના, અંદર જાયફળ નાખેલું, કિસમિસ નાખેલા, અને આમ થોડા માથે આમ ખસખસ વેરેલા. આમ લાડવો જોઈ જાય ત્યાં એમ થાય મોઢામાં પાણી આવી જાય કે ઓહો, આવા લાડવા બનાવ્યા. અને ખુશ્બુ આવે માલિકો. અને ગોવાળોને બેહાડ્યા જમવા, અને કનૈયો પોતે પીરસે છે. આગ્રહ કરીને ખવડાવે, એક લાડવો ખાઈ જાય, એક લાડવો ખાઈ જાય. બહુ ખવડાવ્યું, મજા આવી. કનૈયા આજ મજા આવી ગઈ. ગણપતિ મહારાજની માનતા પૂર્ણ થઈ, મહિમા વધ્યો, માને શ્રદ્ધા ને વિશ્વાસ ગણપતિ ઉપર બેઠો. પછી થોડાક દિવસ એમને હાયલું, કારણ કે સીધું ચાલુ ન કરી દેવાય, એટલે 2-4 દી એમને હાયકું. પણ ઓલા હાવ નવરા થઈ ગયા ગોવાળિયા. બેઠા હોય તો એક આમ મોઢું કરીને બેઠો હોય, એક આમ મોઢું કરીને બેઠો હોય, એવી રીતે બેહે રિહાઈ. કનૈયો કહે પણ તમને થયું છે શું? તો કે હવે નવરું ગમતું નથી. આ કામ હતું તો દિવસ પસાર થઈ જતો હતો. કનૈયો કે એમાં શું, આવતીકાલથી આપણું રાબેતા મુજબ કામ ચાલુ કરવાનું, તમે તમારે મજા કરો, એ થોડું બંધ કરાય. અને પાછું વળી કામ શરૂ થયું માખણ ચોરીનું. બીજા દિવસે વળી એની એજ ફરિયાદ, એની એજ રાવું, અને માં તો માથા પછાડે છે. આને હવે કોણ સમજાવે? હવે હું તો થાકી ગઈ છું, હવે શું કરું? પણ એક દિવસ માને એવો વિચાર આવ્યો છે કે ચાલ એક કામ કરું.
કદાચ મારે ઘેરે આ નોકર ચાકર ગોવાળો બધા દધી મંથન કરે, માખણ ઉતારે, એના હાથનું કદાચ કનૈયાને નહીં ભાવતું એટલે બહાર ચોરી કરવા જતો હશે. તો આવતીકાલે હું સ્વયં દધી મંથન કરીશ, મારા હાથથી માખણ વલોવીશ અને મારા હાથથી કનૈયાને ખવડાવીશ. એક વખત મારા હાથનું એ માખણ ખાય ને પછી એ ચોરી કરવા નહીં જાય. એટલે માએ બીજા દિવસે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો, પીળી રેશમી સાડી પહેરી છે આજે માએ. જો પ્રાતઃકાળનો સમય, નિયમ એવો હતો કે મા પેલા કનૈયાને જગાડતા, એને ખવડાવતા પીવડાવતા પછી ઘરનું કામ કરતા. આજે માને થયું કે પેલા જગાડીશ તો મને આ કામ નહીં કરવા દે, એટલે કનૈયાને જગાડ્યો નહીં. પીળી રેશમી સાડી પહેરી છે, કાનમાં કુંડળ પહેર્યા છે. પીળો રંગ છે ને એ પુષ્ટિ ભક્તિનું પ્રતીક છે. અને એક મોટી બધી ગોરી હતી, એમાં દધી નાખ્યું, દહીં, અને હાથમાં નેત્રું લીધું છે માએ. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે હે રાજા પરીક્ષિત, આજે જ્ઞાન અને ભક્તિ મંથન કરતા હોય એવું આજે દ્રશ્ય દેખાતું હતું. કારણ કે માના હાથમાં નેત્રું, અને નેત્રું આમ તાણતા 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 માનું માથું હાલક ડોલક થાય, અને કાનમાં પહેરેલા કુંડળ હાલક ડોલક થાય, જાણે સાંખ્ય ને યોગ હોય એવું દ્રશ્ય હતું. અદ્ભુત દ્રશ્ય છે, મા ભક્તિનું પ્રતીક છે. એ જ્યારે દધી મંથન થતું હોય એમાં શું બાકી હોય. એકદા ગ્રહદાસીસુ, એકદા ગ્રહદાસીસુ, યશોદાનંદ કહેને એકદા ગ્રહદાસીસુ, યશોદાનંદ કહેને કર્માંતર દધી મંથન વલોણું કરે છે. પ્રાતઃ કાળનો સમય છે, એકદમ પવિત્ર સમય. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ
જ્યારે દધી મંથન કરે છે, માનું તો મન તલીન થઈ ગયું, આંખો બંધ છે, કૃષ્ણની લીલાની અનુભૂતિ કરે છે, દેહનું ભાન ભૂલાયું, પણ આ બાજુ પથારીમાંથી કૃષ્ણ જાગી જાય છે. કનૈયો જોયું તો માં આજે સ્વયં દધી મંથન કરે, કોઈ દિવસ નહીં, આજે માં સ્વયં દધી મંથન કરે. આટલા નોકર ચાકર દાસ દાસીઓ ગોવાળો છે, છતાં માને આ દધી મંથન કરવાની શું જરૂર પડી? અને એ પણ મને જગાડ્યા વગર. દરરોજ તો માં મને જગાડે છે, મને ખવડાવે પીવડાવે, તો આજે કેમ નો જગાડ્યો? કનૈયાને રીસ ચડી કે આજે માં મને ભૂલી ગઈ, મને પ્રેમ નથી કરતી. એ પથારીમાંથી ઊભો થયો, રીસમાં ને રીસમાં નંદ ભવનના આંગણે ગયો, દોડતો હાથમાં કાંકરી લીધી નાની એવી, અને કાંકરી લઈને પાછો નંદ ભવનમાં આવે છે. આ બાજુ માં તો ભાવ વિભોર થઈ અને દધી મંથન કરે છે. યાની હે ગીતાને તજબાલ યાની હે ગીતાને તજબાલ ચરિતાને દધી નિર્મલ Krishna Krishna Hare Hare Oh Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Oh Hare Krishna Hare Krishna 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 કનૈયાએ પાછળ ઉભા રહી અને આમ કરીને કાંકરીનો ઘા કર્યો. એ જેવો કાંકરીનો ઘા થયો, કાંકરી ગોરીની સાથે ટકરાણી અને એની સાથે જ ગોરી ફૂટી ગઈ, બે ભાગ થયા, દધી રેલમ છેલમ થઈ ગયું આખા નંદ ભવનમાં. હરે કૃષ્ણ 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 હરે Hare Krishna Hare Krishna 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 હરે હરે. ગોરી ફૂટી ગઈ ને દધી આખા ભવનમાં રેલમ છલમ થઈ ગયું. માની આંખ ખુલી, કહો આ શું થયું? અચાનક પાછળ વળીને જોયું, કનૈયો ઊભો છે. માએ નક્કી કરી લીધું કે કનૈયાએ જ કાંકરી મારી છે. કનૈયાને હાથથી પકડો છે. કનૈયા, આજે ઘરમાં તે તોફાન શરૂ કર્યા. આજ દિવસ સુધી હું એમ માનતી હતી કે મારો દીકરો ડાયો છે, તારું ઉપરાણું લેતી હતી, અને આજે તે મને આ બદલો દીધો. ગોપીઓની વાત હંમેશાને માટે સાચી હતી. ઘરમાં જો આટલા તોફાન કરતો હો તો બહાર શું ન કરતો. માને એકદમ ક્રોધ વ્યાપી ગયો. આજે માં પહેલી વાર કનૈયા ઉપર ક્રોધિત થયા છે કે મારા લાડને પ્યારનો તે આમ મને બદલો દીધો. આજે હું તને નહીં છોડું, આજે હું તને સજા આપીશ. માં એવા ખારા થઈ ગયા, ક્રોધિત થઈ ગયા. કનૈયાનો હાથ પકડી અને નંદ ભુવનમાં લઈ જાય છે. ઉલ્લુખ એટલે કે ખાંડણીઓ હતો. એ સમયમાં મોટા મોટા ખાંડણીયા રાખતા હતા અનાજ ખાંડવા માટે. ખૂણામાં આમ ખાંડણીઓ પડ્યો. માએ નિર્ણય કરી લીધો કે આજે આને બાંધી દેવો છે દોરડાથી. આ સહન ન થાય. ક્યાં સુધી આમ રાવું આવે અને મારે સહન કરવું?
એ ગાયને ઓલું જે નોંજણું જે બાંધે ને એ દોરડું લીધું અને ખાંડણિયાની હારે કનૈયાને ઊભો રાખી અને એ દોરડાથી આમ આટી મારી અને ગાંઠ વાળવા જાય, પણ દોરડું બે આંગર ટૂંકું થાય છે, ગાંઠ વળતી નથી. માને એમ થયું કે બીજું દોરડું, બે દોરડાનો સાંધો કરી ગાંઠ વાળી અને પાછું બાંધવાનો પ્રયત્ન કર્યો, વળી દોરડું બે આંગર ટૂંકું થયું. જેટલા દોરડા હતા બધાય બાંધ્યા, પણ દોરડું બે આંગર ટૂંકું જ રહ્યું. કારણ કે દોરડું છે એ પ્રકૃતિ છે, કૃષ્ણ છે એ બ્રહ્મ છે, બ્રહ્મ દશાંગુલ છે. હવે દશાંગુલને બાંધવા માટે અષ્ટધા પ્રકૃતિ, પ્રકૃતિ 8 પ્રકારની છે, અષ્ટધા એટલે પ્રકૃતિ અષ્ટધા છે, બ્રહ્મ દશાંગુલ છે, એટલે બે આંગરનું અંતર રહેવાનું. અથવા તો ઈશ્વર જીવને એમ કે છે કે હે જીવાત્મા, તારી અને મારી વચ્ચે માત્ર બે આંગળનું જ અંતર છે. અહંતા, મમતા, રાગ, દ્વેષ. પણ જ્યારે એમ કહેવાય છે કે માં નો અદ્ભુત જે પ્રેમ, બહુ પરિશ્રમ જોયો પછી ભગવાન એની મેળાએ બંધાઈ ગયા છે ખાંડણિયાની હારે. પછી તો માં ઘર કામ કરવા નીકળી ગયા અને અહીંયા કનૈયો બંધાયેલો, પણ પછી ભૂલી ગયા, માં છોડવાનું જ ભૂલી ગયા. પછી કનૈયાને થયું કે ચાલ આજે ગાડું બળદની રમત રમવું, એટલે પગથી ખાંડણિયાને આડો પાડ્યો, પોતે આગળ ઘૂંટણિયા પર હાલ્યા જાય, ખાંડણીઓ વાહે ઢહળાતો જાય. એ ઢહળતા 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 નંદ ભવનના આંગણે આવે છે, ફરિયામાં. અને ફરિયામાં યમલાર્જુન નામના 2 વૃક્ષો હતા, વચ્ચે થોડીક જગ્યા, એટલે કનૈયો એમાંથી પસાર થઈ ગયો, પણ ખાંડણીઓ આડો હતો એટલે આમ ભરાઈ ગયો, બહાર નીકળે નહીં વચ્ચેથી. ઘણી મહેનત કરી, દોરડું ખેંચાણું એટલે કનૈયાના પેટમાં કાપા પડી ગયા, વઢ પડી ગયા. પણ એમાં એના ચરણનો સ્પર્શ થયો એ વૃક્ષોને, યમલાર્જુન નામના વૃક્ષોને, અને ધડાકાની સાથે વૃક્ષો પડ્યા ધરતી ઉપર, અને એમાંથી 2 તેજ જ્યોતિ પ્રગટ થઈ અને ધીમે 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 આકાશ માર્ગે જવા લાગી. ત્યારે પરીક્ષિત પૂછે છે કે બાબા, આ યમલાર્જુન નામના વૃક્ષો કોણ હતા? શા માટે એમાંથી જ્યોતિ પ્રગટ થઈ અને આકાશ માર્ગે જાય છે? શું કોઈ શ્રાપિત આત્મા હતા? ત્યારે સુખદેવજી કહે, હા રાજા, શ્રાપિત આત્મા હતા. જો અહીંયા પ્રભુની લીલા કેવી છે, એક અધ્યાયની અંદર બંધન લીલા છે, બીજા અધ્યાયની અંદર મોક્ષ લીલા. પોતે બંધાયેલો છે ઈશ્વર બ્રહ્મ, પોતે ખાંડણિયાની હારે બંધાયેલો છે, અને પેલા શ્રાપિત આત્માઓ જે હતા એને બંધનમાંથી મુક્ત કર્યા છે, શ્રાપમાંથી મુક્ત કર્યા છે. આ લીલા કૃષ્ણ કરી શકે, પોતે બંધાઈ અને બીજાને મુક્ત કરી શકે, એ ઈશ્વર જ કરી શકે. એટલે આ યમલાર્જુન નામના વૃક્ષો, હે રાજા, આગલા જન્મની અંદર કુબેર ભંડારીના 2 દીકરા હતા. એનું નામ નલકુબેર અને મણિગ્રીવ. કુબેર ભંડારીના 2 દીકરા. કુબેર પાસે તો બહુ સંપત્તિ હતી, સંપત્તિનો રાજા હતો એ તો. એટલે આ 2 દીકરા એ બાપની સંપત્તિમાં છકી ગયા, ઉન્મત્ત બની ગયા, પોતાની મર્યાદા ચૂકી ગયા, પોતાનો ધર્મ ચૂકી ગયા. સંપત્તિમાંથી રાગ અને દ્વેષનો જન્મ થાય છે. આ નલકુબેર અને મણિગ્રીવ એ રાગ અને દ્વેષ છે. પોતાનો ધર્મ ચૂકી ગયા અને એવા મદિરાપાન કરે, માંસ ભક્ષણ કરે, જુગાર રમે, બધા દુર્ગુણો એમાં આવ્યા, બધા દુર્ગુણો આવ્યા એમાં. ભગવાનને કહેવાનું કે હે હરિ, તારે સંપત્તિ આપવી હોય તો આપજે, પણ સાથે સાથે સન્મતિ આપજે, સારી બુદ્ધિ આપજે, કે જેથી કરીએ સંપત્તિને હું સારા માર્ગે વાપરી શકું. અને જો સન્મતિ અને સંપત્તિ 2 આપવું હોય તો સાથે સાથે સારી સંતતિ આપજે, સારા સંતાનો આપજે.
આ ત્રણ વસ્તુ જ્યારે જીવનમાં હોય ને સારી, તો જીવન જીવવાની બહુ મજા આવે સાહેબ. સંપત્તિ હોય તો અહંકાર વધે છે. સંપત્તિની સાથે સન્મતિ હોય તો એ સંપત્તિ સારા કાર્યોમાં વપરાય છે, નહીતર સંપત્તિનો દુરુપયોગ થાય છે. અને જો એ સંપત્તિ હોય અને સંતાન સારા ન હોય તો એ સંપત્તિની બરબાદી થાય છે. સંપત્તિ હોય, સન્મતિ હોય, પણ છોકરા હારા ન હોય તો અવેડાના ડાટા ખોલે એવા થાય તો શું કરવું? તો શું કરવું? કોને ફરિયાદ કરવા જવું? કારણ કે સંતાનોને સારા સંસ્કાર આપવા એ મા બાપની ફરજ છે. બાપની સંપત્તિમાં સંતાનો એટલા બધા સ્વેચ્છાચારી ન બની જવા જોઈએ કે સમાજમાં એનું મોટું નુકસાન થાય. પોતાના સંતાનો પર મા બાપ કેરી છાપ છે. જો બગડે સંતાનો તો એ મા બાપ કેરા પાપ છે. છોકરા બગડે ને તો સમજી લેવાનું કે મા બાપના ઘોર પાપ છે. સારો કોડિયો ખવડાવો તમારા બાળકોને. ભગવાને આપ્યું હોય તો એની એક એક ઈચ્છા, એને એક એક શોખ પૂરો કરો, બધુંય કરો, પણ એના ઉપર અનુશાસન જરૂર હોવું જોઈએ. એ બાપની સંપત્તિમાં એટલા બધા ઉન્મત્ત ન બની જવા જોઈએ કે જગતમાં કોઈ અમને કાંઈ કહી ન શકે. ક્યારેક ક્યારેક એના ઉપર નજર રાખો. આ નલકુબેર અને મણિગ્રીવ બાપની સંપત્તિમાં ધર્મ ચૂકી ગયા અને સ્વેચ્છાચારી બન્યા. દુર્ગુણો આવ્યા, અને એ દુર્ગુણો ત્યાં સુધી કે એક દિવસ ખૂબ મદિરા પી ગયા, દારૂ પી ગયા, અને દેહનું ભાન ન રહ્યું, અને એક સરોવરની નદીમાં વસ્ત્રહીન સ્નાન કરવા લાગ્યા. ત્યાંથી નારદજી નીકળ્યા છે. આ જોયું દ્રશ્ય કે ઓહો, ધિકાર છે તમારા ધર્મને. આજે તમે વસ્ત્રહીન સ્નાન કરો છો આ નદીમાં, કારણ કે જળના દેવતાનું તમે અપમાન કર્યું છે. વસ્ત્રહીન સ્નાન કરવું નહીં, મહાપાપ છે. જળના દેવતા નારાજ થાય છે. હે મૂઢમતી, જાઓ, મારો તમને શ્રાપ છે કે તમે પૃથ્વી ઉપર વૃક્ષો થઈને ઉગશો, ઝાડવા થઈને ઉગશો. નારદજી આવો શ્રાપ આપ્યો. પછી બેને ખબર પડી કે આપણે તો મોટી ભૂલ કરી. પછી તો નારદજીના પગમાં પડી જાય છે, બાપજી અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ. પણ નારદજીએ કીધું કે મારા મુખમાંથી શબ્દો નીકળી ગયા, મિથ્યા ન થાય, તમારે વૃક્ષો થવું પડશે ધરતી ઉપર. કારણ કે વૃક્ષ છે ને એ ભોગીઓની છે. વૃક્ષોને બધું સહન કરવું પડે. જો ટાઢ, શિયાળામાં ટાઢ સહન કરવી પડે, ચોમાસામાં વરસાદ, ઉનાળામાં તડકો, વાવાઝોડું, બધું વૃક્ષોને સહન કરવું પડે, કારણ કે ભોગીઓની છે. પણ હા, તમે પ્રાયશ્ચિત કર્યું છે એટલે આ શ્રાપનું એક નિવારણ તમને બતાવું. નારદ કહે તમારે બેયને વૃક્ષો થવું પડશે, પણ ગોકુળમાં નંદ બાબાના આંગણે, નંદ ભવનના આંગણે તમે બંને વૃક્ષો થઈને ઉગશો. દ્વાપર યુગની અંદર મારા પ્રભુનો જ્યારે પ્રાદુર્ભાવ થશે અને એ બાળ સ્વરૂપ રમતું 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 કદાચ તમને અજાણતા એના ચરણનો સ્પર્શ થઈ જશે ને, ત્યારે તમે બંને શ્રાપમાંથી મુક્ત થશો અને ફરી વખત તમારો વૈકુંઠમાં વાસ થશે. આ શ્રાપનું નિવારણ હે રાજા, આજે આ બાળ સ્વરૂપ ભગવાન કૃષ્ણના ચરણની એને સ્પર્શ થયો અને બંનેનો ઉદ્ધાર થયો. નલકુબેર મણિગ્રીવ આજે ભગવાનની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. જો શું માગ્યું છે ભગવાનની પાસે આજે.